હેલો ફ્રેન્ડ, હર હર મહાદેવ, જય ભોળેનાથ। આ વિડીયો ફક્ત વધારે પડતો આપણા અમરેલી જિલ્લાના તમામ ડ્રાઈવરો માટે છે કે તમને ખબર છે કે અમરેલી જિલ્લો હાલની તારીખમાં કે સિંહો સૌથી વધારે જે સંખ્યા હોય તો આપણે અમરેલી જિલ્લામાં છે। અને હમણાં 2-4 દી પહેલાં તમને ખ્યાલ છે બધાને કે નાગેશ્રી દુધાળા ટોલ નાકે 4 વ્હીલની સ્પીડના લીધે એક સિંહણનું મોત થયું હતું। તો આપણે બધાને ખ્યાલ જ છે કે આપણા વિસ્તારમાં રાતના ગમે ત્યારે રોડ ઉપર સિંહ પરિવાર છે કે નીલગાય છે એ આડા ઉતરે જ છે। તો આપણે બીજું કાંઈ નથી કરવાનું। જો માની લ્યો કે આપણે રાજુલાથી ઉના જતા હોય તો 50 કિલોમીટર છે, આમ સાવરકુંડલા જતા હોય તો 50 કિલોમીટર છે, મહુવા જાવ તો 50 કિલોમીટર છે। તો આપણે ફક્ત નાની ગાડી હોય કે મોટી ગાડી હોય, ખટારો હોય, ટેલર હોય, કોઈ પણ વાહન આપણા વિસ્તારના ડ્રાઈવરો હાંકતા હોય, ખાસ કરીને તો બધાને ખ્યાલ જ છે પીપાવાવ જાવ તો રોડ ઉપર તમને સિંહ જોવા જ મળે છે। અને મને હું ગાડી લઈને જાઉં અઠવાડિયામાં 1-2 જગ્યાએ તો સિંહ જોવા મળે જ છે રોડ ઉપર। એટલે આપણે કાંઈ નહીં કરવાનું, આપણે ફક્ત આપણી ગાડીની સ્પીડ 50 રાખવાની। કેમ કે 50 કિલોમીટરના અંતરમાં તમે કલાક ગાડી 50ની સ્પીડે હાંકો એમાં કાંઈ ફેર નથી પડી જતો। પણ જો તમારી ગાડીની સ્પીડ ઓછી હશે તો ઓચિંતાનું રોઝડું છે કે સિંહ છે કે કોઈ અન્ય જાનવર છે જો આડું ઉતરશે તો તમારી ગાડી કંટ્રોલ થઈ શકશે। બાકી સ્પીડમાં છે ને અને ઓચિંતાનું આડું ઉતરશે તો કોઈને જનાવરને મારી નાખવાની ગણતરી હોતી જ નથી। પણ ઓચિંતાનું આડું આવી જાય છે ક્યારેક આપણે એવું થાય છે કે જનાવર બચાવવા જતા કાવું મારતા આપણી જ ગાડી ખારિયામાં ગરી જાય, કેમ કે ગાડી સ્પીડના લીધે ઓચિંતાની કંટ્રોલ થતી નથી। તો બધાય ડ્રાઈવરોને ખાસ વિનંતી કે ભાઈ આપણા વિસ્તારોમાં ખાસ કરીને જ્યાં સિંહની વસ્તીઓ છે, જ્યાં રોડ ઉપર હાલમાં જોવા મળે છે, ત્યાં આપણે 50ની સ્પીડે જ ગાડી, અને તમે 50ની સ્પીડે આખો એમાંથી કાંઈ ફેર નથી પડતો। 80-90 જાઓ કે 50ની સ્પીડે જાઓ, અડધી કલાકનો ફેર પડે। પણ અડધી કલાકની ઉતાવળમાં કોઈ જાનવરનો પરિવાર છે એ રખડી જાય, આપણે એને બચાવવા જતા ખારિયામાં વ્યા જાય તો આપણો પરિવાર રખડાઈ જાય। ગાડી માલિક જેનું વાહન હોય, તમારું પોતાનું હોય અથવા તમે નોકરી કરતા હોય, વાહનમાં નુકસાની આવે। તો એ બધાને ટાળવાનો સીધો અને સિમ્પલ રસ્તો કે આપણે બને ત્યાં સુધી ગાડીની સ્પીડ કંટ્રોલમાં રાખીએ। કેમ કે આપણા વિસ્તારોમાં નીલગાય અને સિંહની સંખ્યા બહુ જ છે અને રોડ ઉપર ઓચિંતાના આવી જ જાય છે। અને કોઈને પ્રાણી હોય કે કોઈ પણ વસ્તુને મારવાની ગણતરી હોતી નથી, પણ સ્પીડના લીધે ઓચિંતાનું કાંઈ પણ આડું ઉતરી જાય, તમે હોય કે હું હોય, ઓચિંતાનું આડું આવી જાય એટલે ગાડી કંટ્રોલ નથી થતી। એટલે આપણે તો નક્કી જ કરી નાખ્યું છે ભાઈ કે ગાડી 50ની સ્પીડમાં જ આપણા વિસ્તારમાં હાંકવાની, જેથી અચાનક કાંઈ પણ આડું આવી જાય તો આપણે ગાડી કંટ્રોલ કરી શકીએ। અને ઉનાવાળો રોડ નવો બનાવેલો છે એટલે બધાય સ્પીડમાં જતા જ હોય છે, એટલે આપણે સ્પીડને થોડીક કંટ્રોલ કરી નાખીએ જેથી જાનવરો બચી જાય, આપણે સેફટી, ગાડીની સેફટી। પછી ભલે ને આમ તમે જિલ્લો વટી જાઓ પછી કે એટલું બધું સિંહ ને એવું કાંઈ રોઝડાનો ત્રાસ છે નહીં, પણ આપણા વિસ્તારમાં મહુવા જાઓ, ઉના જાઓ, જાફરાબાદ જાઓ કે આમ કુંડલા જાઓ, એટલામાં રોઝડા અને સિંહ ખૂબ જ છે। એટલે એટલા વિસ્તારોમાં ખાસ કરીને બધાને વિનંતી કે નાની ગાડી હોય કે મોટી ગાડી હોય, ગાડીની સ્પીડ 50-55ની રાખવી, જેથી ઓચિંતાનું કાંઈ પણ આડું પડે તો આપણે એને બચાવી શકીએ અને આપણી સેફટી રહે। બસ એટલું જ કહેવાનું। જો તમને મારી વાત માનવામાં આવે ને સાચી લાગતી હોય તો વિડીયોને શેર કરજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બધાને હર હર મહાદેવ, જય ભોળેનાથ, જય મા મોગલ।